આવી રીતે અજમલ રાજા અણજળનો ત્યાગ કરી શિવજીનું ધ્યાન ધરવા બેઠા, ભગવાન ભોળાનાથનું તપ કરવા બેઠા છે. અજમલ રાજાએ 12 દિવસ તપ કર્યું. એમાં થોડો સમય જતા ઇન્દ્ર રાજાનું ઇન્દ્રસન ડોલવા લાગ્યું. ત્યારે દેવતાઓ પણ વિચાર કરે છે કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા, છતાંય મારા ઇન્દ્રસને કાંઈ થતું નહીં. મૃત્યુલોકની અંદર આવો તપસ્વી કોણ જાગ્યો છે કે 12 દિવસમાં મારું ઇન્દ્રસન ડોલાવા લાગ્યો? ત્યારે ઇન્દ્ર રાજા મૃત્યુલોકમાં આવે છે.
હા, જે પહેલાના ઋષિ મુનિઓ હતા એ હજારો વર્ષોથી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માનવી, એ જ્યારથી તપ ધારણ કરવા બેઠો છે ને ત્યારથી હું મારા ઇન્દ્રસો બિરાજમાન નથી થઈ શકતો. તો લાય આના ધડથી મસ્તક અલગ કરું. અરે નહીં ઇન્દ્ર, જો કોઈ બ્રાહ્મણ નો પુત્ર હશે ને તો તને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. તો જયારે દેવલોક અંદર સભા ભરાણી ત્યારે મારથી મોટા બ્રહ્માએ કીધું હતું, અરે ભાઈ ઇન્દ્ર, તને જયારે પણ સંકટ પડે ને ત્યારે મને યાદ કરજે. તો લાય અત્યારે મારું અઘોર સંકટ પડ્યું છે, લાય મને યાદ કરું. આવો તમે ઇન્દ્રપુરની માં, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આવ્યા ઇન્દ્રપુરની માં, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે ભાઈ બ્રહ્મા, અત્યારે બોલાવવાનું કારણ? અરે હા, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે જે પહેલાના ઋષિ મુનિઓ હતા એ હજારો વર્ષથી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માનવી, જે જ્યારથી તપ ધારણ કરવા બેઠો છે ને ત્યારથી હું મારા ઇન્દ્રસ બિરાજમાન નથી થઈ શકતો. તો આના વિશે તમે કાંઈ પણ જાણતા હોય ને તો મને જલ્દી કહો, ના કારણ ધરતી મસ્તક અલગ કરું. અરે ના ભાઈ ઇન્દ્ર, આ વાત વિશે હું કાંઈ પણ નથી જાણતો. મારથી મોટા વિષ્ણુ છે, એમને મને કહ્યું હતું કે સંકટ પડે ત્યારે યાદ કરજો. યાદ કરો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરની માં, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવ્યા વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરની માં, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે ભાઈ, અત્યારે મારે ચા કામ પડ્યા. અરે હા, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે જે પહેલાના ઋષિ મુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માનવી, જે જ્યારથી તપ ધારણ કરવા બેઠો છે ને ત્યારથી હું મારા ઇન્દ્રસ બિરાજમાન નથી થઈ શકતો. તો આના વિશે તમે કાંઈ પણ જાણતા હોય ને તો મને જલ્દી કહો, ના કારણ ધરતી મસ્તક અલગ કરું. અરે ભાઈ, મારથી મોટા ભોળાનાથે મને કીધેલું, અને યાદ કરો. આવો ઇન્દ્રપુરની માં, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવ્યા દેવોને દરબાર, વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. તમે કૈલાસ ઉતરી આવ્યા બોલા શંકર, કૈલાસ
દેવો ના દુખડા ભાંગો બોલા દેવો દેવો ના દુખડા ભાંગો રે દેવો ના દુખડા ભાંગો એલા દેવો દેવો ના દુખડા ભાંગો રે અરે ભાઈ વિષ્ણુ અત્યારે મને બોલાવવાના શા કરે? અરે ભાઈ ઇન્દ્ર અત્યારે મને બોલાવવાના શા કરે? અરે કૈલાસપતિ શું શંભુ, તમને બોલાવે એટલું જ કારણ છે કે જે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષોથી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માનવી જે જ્યારથી તપ ધારણ કરવા બેઠો છે ને ત્યારથી હું મારા ઇન્દ્રસો વિરાજ માન નથી થઈ શકતો. તો આના વિશે તમે કાંઈ પણ જાણતા હોય ને તો મને જલ્દી કહો, ના કારણ ધરતી મસ્તક અલગ કરું. અરે ના ઇન્દ્ર, તમે આટલા ક્રોધિત ના થાઓ. એ તો બસ એક પુત્રની આંખે આવેલો છે. એ દેવો જાવ તમે દેવો લોકની દેવો હાલ્યા આવા દેવો ના દરબાર ધીરે આ દેવો હાલ્યા દેવો ના દરબાર સપનાય આપીને વેલા કવિતા રગીના લાડુ લેજો ઓ લાડુ લેજો પ્રભુને જમાડ્યા પસંદ કરજો તમે મારી મમતા મેલી દો અને દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા અવશ્ય ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં.